નમસ્કાર. વાહ ભાઈ વાહ, આજનો સુંદર નજારો એટલે કે તલનો પાક, અને એ પણ ઉનાળાની તલી, અને એ પણ અત્યારના નવા વર્ષની. અત્યારે મેજોરિટી બધાનો પ્રશ્ન છે કે તલીની હાઇટ વધતી નથી અને ગ્રીનરી આવતી નથી અને લાલાશ અને પીળાશ રહે છે મિત્રો. તો ચાલો આજે આપણા એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રએ મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા એક જબરજસ્ત ચમત્કાર કરી ચૂક્યા છે. તો એવા ખેડૂત મિત્રને મળીએ કે આજે આ તલની અંદર પહેલાંથી શું ટ્રીટમેન્ટ કરેલી છે અને એના શું ફાયદા થયા છે એ આપણા દર્શક મિત્રને બતાવશે. નમસ્કાર મોટાભાઈ. નમસ્કાર. 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 શું નામ છે તમારું? રિયાજભાઈ મામદભાઈ માણસિયા, ગામ સિંધાવદર, કાસમપરા વિસ્તાર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. સરસ. હવે રિયાજભાઈ, આજે આ તમારા તલીનો પાક રહ્યો ને, ખરેખર લાજવાબ છે હો ભાઈ, કાંઈ ન ઘટે. અને આજની તારીખ છે 3/4/2025. જો મિત્રો અત્યારે ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે તલીની અંદર હાઇટ નથી, છોડની જાડાઈ નથી, ફૂટાણ નથી. તો રિયાજભાઈને પૂછીએ, રિયાજભાઈ શું એવો તમે આમાં ચમત્કાર કર્યો છે, અમારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો. સૌથી પહેલા મેં પાયામાં હે ને 3 કિલો ડીએપી ભેગો મલ્ટીપ્લાય ઉપયોગ કરેલો છે, અને ત્યાર પછી 2 કિલો એમ 2 પાણમાં આપેલું છે મેં. એનાથી સારી ગ્રીનરી, ગ્રોથ, વિકાસ, છળની જાડાઈ અને બહુ કલર વ્યવસ્થિત અને વિકાસ ગ્રોથ સારો થાય. અત્યારે ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન છે કે ઠંડી માણસ નું કે અમુક ઠંડી વિકાસ નતો, આ મલ્ટીપ્લાય જે ઉપયોગ કર્યો હોય નજર સામે છે, એને કોઈને ઠંડી નડતી નથી. અને ઉપર સ્પ્રે શેના કર્યા? મેજિક રૂટ ના કર્યા છે 2 સ્પ્રે, અને કૃષિ બલમ ના 2 સ્પ્રે કર્યા છે. અને મલ્ટીપ્લાય એનાથી આપણને ઠંડક નડતી નથી. અને જોરદાર તમારો આજે મસ્તીનો પ્લોટ છે. અમે જોઈ અને ખુશ થઈ ગયા. એક છોડવો નહીં પણ તમે લાગેટ છોડવા જોઈ શકો છો મિત્રો. નીચેથી ફૂટાણ અને એની ગ્રીનરી એકદમ જબરજસ્ત ગ્રીનરી છે. અને પાણી ખરાબ છે, ખારું પાણી છે. જોયું ને, આ ખારા પાણીની તલી છે મિત્રો. મીઠા પાણી આપવા છતાં જો તલીનો વેગ નથી આવતો તો એની ક્યાંક ને ક્યાંક ખામી રહે છે મિત્રો. તો એ અમારું મલ્ટીપ્લાય ટેકનિક પૂરી કરે છે. બરોબર ને રિયાજભાઈ? કેટલા વર્ષથી આ વાપરો છો? હું આ બીજું વર્ષ છે. બધા પાકમાં સારા રિઝલ્ટ મળે? બીજો એક ખાસ પ્રશ્ન અમારો એ છે, તમે માલ વેચવા જાઓ યાર્ડની અંદર, માર્કેટની અંદર, કોઈ પણ માલ, તો તમને ભાવ વધારે મળે ખરા? ચોક્કસ ભાવ વધારે મળે અને ક્વોલિટી સારી. જો આ હતા રિયાજભાઈ, એને આ પર્સનલી વાત કરી કે કોઈ પણ વ્યક્તિને આ ખેતી કરાય ને મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા, જે રિયાજભાઈના એરિયામાં રહેતા હોય, જે એનું ગામ છે સિંધાવદરની બાજુમાં કાસમપરા, તો એનો કોન્ટેક કરી રિયાજભાઈનો અને આ ખેતીની અને આ તલી જોઈ અને તમે પણ તમારા પાકને આગળ વધારો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ સાથી મિત્ર દિનેશ સર પણ આજે તલનું મુલાકાત લેવા માટે આપણી સાથે છે. તો શું લાગે દિનેશ સર, આજનો નજારો, જે આ તલનો પાક છે, શું લાગ્યું તમને આજનો? પહેલેથી જ્યારે યુઝ થયો શું ફાયદા દેખાય એમાં સર? આજનો જે નજારો જોવામાં આવ્યો બહુ જબરજસ્ત નજારો છે. અને તલીનો પાક અમે ઘણા ખેતરની મુલાકાત લીધી જ છે, પણ જે અહીંયા કણે આવી જોયું તો એ કાંઈ અલગ પ્રકારની જ છે. અને છોડની જાડાઈ છે, છોડની જે ફૂટાણ એટલી બધી નીકળેલી અને જોરદાર ગ્રીનરીમાં છે. અને ઘણી જગ્યાએ ફરિયાદ છે કે છોડનો વિકાસ નથી થતો. બરાબર. અને અહીંયા એ જોવામાં આવ્યું વિકાસ બહુ ગ્રોથ થયેલો છે અને બહુ સરસ એવો તલનો પાક છે. શું લાગે બધા ખેડૂતને મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા ખેતી કરાય? જરૂર કરાય. અને ઘણા બધા ખેડૂતને મળીએ તો શું કરે? વિચાર કરે છે. વિચાર કરવા જેવું છે. આ પ્લોટ જોતા વિચાર કરવો પડે એવું લાગે? કરવો પડે એવું નથી. આ યુઝ કરવાથી 100% રિઝલ્ટ મળેલા છે. અને ઘણી જગ્યાએ ઘણા પણ પ્લોટની અંદર રિઝલ્ટ ફૂલે ફૂલ 100% રિઝલ્ટ મળેલા છે. એટલે આ જરૂર દરેક ખેડૂતને મલ્ટીપ્લાય અપનાવવું જરૂરી છે. સરસ. બોલો રિયાજભાઈ, તમે પણ મારો 3 વર્ષનો અનુભવ તમને કહું. તલી 3 વર્ષથી આવું સાહેબ. યસ. 3 વર્ષે આવો પત્તા આપણે કોઈ જોયા નથી. પત્તાની શાઇનિંગ, પત્તાની સાઈઝ, છોડની ઊંચાઈ એકદમ નાની છે. ફૂટાણ વધારે, આવી ફૂટાણ જોઈ ક્યારે? જોડની જે મજબૂતાઈ છે, પત્તા કપાસના બાંધો ને એવા પત્તા નીકળે. આવા પત્તા આપણે કોઈ જોયા. અને એની ગ્રીનરી એકદમ ઘાટો લીલો કલર. કોઈ વસ્તુ, કોઈ માઇક્રોન્યુટ્રન ઘટે ખરા? ક્યારેય પણ કોઈ માઇક્રોન્યુટ્રન આપવા પડે? આપવા જ ન પડે. એનું કારણે જમીનની તાકાત ને ફળદ્રુપતા જેટલી જો મલ્ટીપ્લાય ટેકનિક સાથે જો આપવામાં આવે તો ક્યારેય કંઈ ઘટતું નથી. તો દર્શક મિત્રો, આ રિયાજભાઈનો પ્રશ્ન છે
કે અમે ઘણી વખત તલી વાવી પણ આ કલર, આ પત્તાની સાઇઝ અને આ ક્વોલિટી અમે ક્યારેય જોઈ નથી. એકદમ નાનો છોડ છે પણ કપાના પાંદ હોય ને એવડા જબરજસ્ત પ્લાન છે. તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે રિયાઝભાઈ, જય હિન્દ, જય ભારત.